સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેરે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી નોંધાઈ હતી। ત્યારબાદ તેમની ટિકિટ કન્ફર્મ થઈ ને આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, જેમાં ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા સહિતના હોદ્દેદારોની હાજરીમાં સોનલ ડેર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। થોડાક સમય પહેલાં ભાવનગરનો ચકચારી કેસ, જેમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે કોળી સમાજે રોષ વ્યક્ત કર્યો હતો, એ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી। ત્યારે આ વચ્ચે સોનલ ડેરની રાજકારણમાં એન્ટ્રી થઈ છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત મામલો ગરમાયો છે। તમામ રાજકીય પાર્ટીઓમાં રાજીનામાઓનો દોરની શરૂઆત થઈ છે। પાર્ટીની ટિકિટ આપવાને લઈને જે ટિકિટ વહેંચણીમાં ઘમાસાણ સર્જાયું છે, તેના કારણે રાજકીય પાર્ટીઓમાં આરામ ગેરામ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યારે આ વચ્ચે માયાભાઈ આહિરના પુત્રી સોનલ ડેરે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી ને તેમની ટિકિટ ફાઇનલ થતાં આજે તેઓ ચૂંટણી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમના ઉમેદવારી ફોર્મમાં લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ને આ ખૂબ જ મહત્ત્વની બેઠક, જે લાઠી તાલુકાની ચામંડ બેઠક છે, ત્યાંથી સોનલ ડેર ઉમેદવારી કરી રહ્યા છે ને આ વખતનો જંગ રસપ્રદ અને રોમાંચક માનવામાં આવી રહ્યો છે। આમ તો અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ સર્જાયું છે। વાત કરીએ તો સોનલ ડેરના ભાઈ જયરાજ આહિર થોડાક સમય પહેલાં વિવાદમાં રહ્યા હતા, તેમને પણ રાજકીય એન્ટ્રી માનવામાં આવી રહી હતી, પરંતુ જે એક નવનીત બાલદિયા સાથે જે વિવાદ થયો તે બાદ ક્યાંક ને ક્યાંક જયરાજ આહિરના રાજકીય સફરમાં એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો હતો। જોકે હવે રાજકારણમાં સોનલ ડેરની એન્ટ્રી થઈ છે, ત્યારે ફોર્મ ભરવા દરમિયાન લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાએ શું કહ્યું ને કઈ રીતે તેમની તૈયારી છે આગામી ચૂંટણીઓને લઈને, તે સાંભળો। વિશ્વાસ આજે લાઠી તાલુકાની તમામે તમામ 16 સીટના તમામ ઉમેદવારોના ફોર્મ આજે અમે રજૂ કર્યા છે ને સાથે સાથે જિલ્લા પંચાયતની 3 સીટના પણ ફોર્મ અમે આજે રજૂ કર્યા છે। અને હું વિશ્વાસ સાથે કહું છું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી અને અમારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ નીચે જ્યારે આ ગુજરાતની અંદર અને આ અમરેલી જિલ્લાની અંદર જે રીતે વિકાસના કામો થયા છે, એ સાથે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે અમે આ તમામ સીટ, બાબરા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય, તમામ અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જવાના છે, એવો સંપૂર્ણપણે મને વિશ્વાસ છે। આપણે સાંભળ્યા હતા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી છે તે ગુજરાતમાં વિકાસ કરી રહી છે અને વિકાસના નામે તેમને મત મળવાના છે। સાથે જ શું કહી રહ્યા છે માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર, તેમને સાંભળો। તમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનું મને ખાતરી છે। આપણે સાંભળ્યા હતા માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર, જેમણે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે ને રસાકસીનો જંગ છે તે અમરેલીની તાલુકા પંચાયતની સીટ પર માનવામાં આવી રહ્યો છે। ત્યારે હવે કોંગ્રેસ કયા ઉમેદવારો ઊભા રાખે છે તેના પર સૌ કોઈની નજર છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।